મોબાઈલ જેટલો ઉપયોગી છે ને એટલો ખતરનાક પણ છે. જો તમે સૂવાના 1 કલાક પહેલાં ફોન વાપરો છો તો આ બધા નુકસાન તમને થશે. સૌથી પહેલાં મોબાઈલમાં જે બ્લુ લાઇટ હોય છે એના કારણે તમારા શરીરમાં મેલેટોનિન નામના અંતઃસ્રાવનું સિક્રીશન ઘટી જવાથી તમને ઊંઘ પ્રોપર આવતી જ નથી, જેના કારણે તમે ડીપ સ્લીપમાં નથી જઈ શકતા, જેના લીધે બીજા દિવસે થાક, ઊંઘ્યા પછી પણ ઊંઘ પૂરતી ન થવી અને પૂરા દિવસની થકાન મળે છે. બીજું, મોબાઈલના રેડિયેશનના કારણે તમારા વાઇટલ અંગો જેવા કે હૃદય, કિડની અને મગજને નુકસાન થવાની સાથે સાથે એ તમારી ફર્ટિલિટી પર પણ એટલી જ ઇફેક્ટ કરે છે અને ઇનફર્ટિલિટીના કેસો કેટલા વધ્યા તમે જાણો જ છો. ત્રીજું, ઘણી વખતે સોશિયલ મીડિયાના નેગેટિવ કન્ટેન્ટના કારણે તમારું મગજ વધારે પડતું સક્રિય થઈ જાય છે, જે તમારા સ્ટ્રેસમાં માત્ર ને માત્ર વધારો જ કરે છે. તો સૂવાના 1 કલાક પહેલાં તો મોબાઈલ ફોન વાપરવો જ ના જોઈએ. હું સમજું છું કે આજકાલ બધાને ટેવ પડી છે, મોબાઈલ છોડવો થોડો અઘરો છે પણ અશક્ય નથી. જો તમે પ્રયત્ન કરશો તો એક દિવસ તમને જરૂરથી પરિણામ મળશે. આપના અંગત લોકોને આ હેલ્થ ટિપ્સ શેર કરો અને આવી સાચી અને સચોટ હેલ્થ ટિપ્સ માટે મારા પેજને ફોલો કરો.